નમસ્કાર, વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ તો આપણી સાથે દાવ થઈ ગયો છે. ખાસ કરીને અમદાવાદના જેટલા લોકો છે બધા જ લોકો અત્યારે એવું જ કહી રહ્યા છે, કારણ કે અડધી કલાક વરસાદ આવ્યો અને આ બાદ તડકો નીકળી ગયો. થોડીક વાર ફરીથી વરસાદ આવ્યો અને ફરી એકવાર તડકો નીકળી ગયો. પરંતુ હવે એકચ્યુઅલમાં જે વરસાદ છે ક્યારે આવવાનો છે, આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે એની વાત કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે તમને જે સિસ્ટમ દેખાઈ રહી છે એ સિસ્ટમ બેઝિકલી અત્યારે અમદાવાદ ઉપરથી પસાર થવાની હતી, પરંતુ એને દાવ કરી નાખ્યો છે અને એ હવે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાંથી પસાર થવાનું છે. અત્યારે સુરતની આસપાસ છેલ્લા લગભગ માની લઈએ ને કે 7 થી 8 કલાકથી એ સિસ્ટમ ત્યાં જ ઊભી હતી અને સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. અત્યારના વાગ્યા છે 8 વાગ્યા છે અને ધીરે ધીરે સિસ્ટમ ખંભાત તરફ ને ભાવનગર તરફ જઈ રહી છે અને આગળ ધોલેરા તરફ દેખાઈ રહી છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આજની જે આગાહી હતી એ પ્રમાણે અત્યારે 8 વાગ્યા સિસ્ટમ અમદાવાદ સુધી પહોંચી જવી જોઈતી હતી, પરંતુ એ નથી પહોંચેલી. પરંતુ હવે એ ક્યાં પહોંચશે તો મહત્વની વાત તો એ છે કે 8 વાગતા 9 વાગતા ને 10 વાગતા રાતના 11 વાગશે ને ત્યાં સુધીમાં લગભગ એ સિસ્ટમે પોતાનો જે રસ્તો હશે ને એ બદલી લીધો છે અને ધીરે ધીરે એ બોટાદ તરફ, રાજકોટ તરફ ફંટાઈ જશે. અને જ્યારે આ ફંટાશે ત્યારે કયા કયા વિસ્તારની અંદર વરસાદ આવશે તો મહત્વની વાત એ છે કે 3 વાગ્યાની આસપાસ, એટલે કે રાતના 3 વાગશે ત્યાં સુધીમાં બોટાદ છે, ગઢડા છે, લાઠી છે, લાઠીની આસપાસનો વિસ્તાર છે, જસદણ છે, ગોંડલ છે, વડિયા છે, જેતપુર છે, જામકંડોરણા છે, ઉપલેટા, જુનાગઢ, વિસાવદર, આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ શકે છે. સૌથી વધારે વરસાદ ક્યાં પડી શકે છે તો બોટાદની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ ભારે પડી શકે છે. ઉપર જઈએ તો લખતર છે, હળવદ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, માલિયા છે, ટંકારા છે, આ બધા જ વિસ્તારોની અંદર દેખાઈ શકે છે. પરંતુ હવે સવાર પડતાની સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદ દેખાઈ શકે છે? સવાર પડતા એટલે કે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી જે સિસ્ટમ છે સુરતથી ઉપર તો નીકળી ગઈ છે, પરંતુ આખી રાત સુરતમાં વરસાદ આવી શકે છે. પરંતુ એ જ સિસ્ટમ સવાર પડતા પણ ભાવનગરની આસપાસ ફરી રહી છે. એટલે સમજી શકાય છે કે ભાવનગરમાં લગભગ 5 થી 7 કલાક સુધી એક જગ્યા ઉપર વરસાદ હાલ પૂરતો દેખાઈ રહ્યો છે. હવે હાલ પૂરતો દેખાઈ રહ્યો છે એટલા માટે કહી રહ્યો છું કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર એવું કહેવામાં આવતું હતું કે આજે અમદાવાદમાં વરસાદ આવશે, પરંતુ એવું થયું નથી. એવી જ રીતના ભાવનગરમાં એવી શક્યતાઓ છે કે 5 થી 7 કલાક સુધી વરસાદ પડી શકે છે, ખંભાતમાં પડી શકે છે, પાલીતાણામાં પણ દેખાઈ શકે છે. 7, 8 વાગતા, 9 વાગતા, 10 વાગતા થોડું દિવસભરની જો આપણે માહિતી મેળવીએ તો બોટાદની આસપાસ આખી સિસ્ટમ ફરી રહી છે. પરંતુ સાંજ પડતા એટલે કે 5 વાગતા ગાંધીનગરની અંદર ખાસ કરીને વરસાદ દેખાઈ શકે છે, ભારે વરસાદ દેખાઈ શકે છે. પરંતુ અમદાવાદમાં અતિ ભારે વરસાદ કે પછી ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો છે તો સામાન્યથી અલગ અલગ જિલ્લા, અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે. હવે જે આવતીકાલનો જે વરસાદ હશે ને એ થોડો વીજળીના કડાકા ભડાકા સાથે આપણે જોવા મળી શકે છે, કારણ કે તમને આજે વીજળીની સાઇન કદાચ તમને નહીં દેખાતી હોય, પરંતુ હું અહીં જોઈ શકું છું કે વીજળીના કડાકા ભડાકા સાથે અમુક જગ્યાઓ પર વરસાદ દેખાઈ રહ્યો છે. હવે જે લોકો ઉત્તર ગુજરાતમાં રહી રહ્યા છે એ ઉત્તર ગુજરાતના લોકોને પણ કહેવાનું છે કે ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલે સવારથી લઈને સાંજ સુધી ભારે વરસાદ દેખાઈ શકે છે. હવે સૌરાષ્ટ્રની પણ વાત કરી લે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર જે લોકો દ્વારકાની આસપાસ રહે છે એ ઘણા બધા લોકોને એક વાત કહેવાની હતી કે દ્વારકામાં વરસાદ નથી પડતો, પરંતુ આ વખતે જે 31, 1 અને 2 તારીખ છે એ ત્રણેય દિવસે ખાસ કરીને દ્વારકાની અંદર, જામનગરની અંદર, પોરબંદર, માધવપુરના દરિયાની આસપાસના વિસ્તાર, વેરાવળ, કોડીનાર અને રાજુલા સુધી, એટલે કે દરિયાકાંઠાના જેટલા પણ પટ્ટાઓ છે સૌરાષ્ટ્રના, ત્યાં વરસાદ દેખાઈ શકે છે. અને બીજી બાજુ જો ફરીથી એકવાર ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં તો 5 થી 6, 7 વાગ્યા સુધી વરસાદ દેખાઈ શકે છે. આવતીકાલે લગભગ સાંજ પડતાની સાથે વાતાવરણ ફરીથી એકવાર બદલાઈ જશે અને સાંજ પડતા જ અમદાવાદ, ગાંધીનગરની આસપાસ ફરીથી એકવાર વરસાદ દેખાઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર લગભગ બધી જ જગ્યાઓ પર વરસાદ દેખાઈ રહ્યો છે. એક જુનાગઢ એક એવું જિલ્લો હશે કે જ્યાં વરસાદ ઓછું પડી શકે છે. બીજી તારીખ આવતા ફરીથી એકવાર એ જ સ્થિતિ રહેવાની છે. સુરતને થોડી રાહત મળી શકે છે કારણ કે 31 અને 1 બંને તારીખ સુધી વરસાદ ભારે દેખાયો હતો. એ જ રીતના હવે 2 તારીખે થોડું વાતાવરણ બદલી જશે. 3 તારીખ આવતા થોડું વાતાવરણ સામાન્ય થતું જશે. 4 ને 5 થતા લગભગ વાતાવરણ બિલકુલ સૂકું દેખાઈ શકે છે. હાલ આમ જોવા જઈએ તો દાવ તો થઈ ગયો છે, પરંતુ 2 દિવસ હજુ પણ આપણે બધાએ સાચવવાનું છે. આવતીકાલે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ દેખાઈ શકે છે અને એનાથી પણ વિશેષ બોટાદની આસપાસનો વિસ્તાર, ખંભાતની આસપાસનો વિસ્તાર, પાલીતાણા, ભાવનગર, જામનગર, પેલી બાજુ જોઈએ તો દ્વારકા છે, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ શકે છે. ત્યારે આ બધા વિસ્તારોને આવતીકાલ થોડું ભારે રહેશે, પરંતુ પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને આવા જ વિડીયોઝ જોવા માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો.